નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મોગરાવાડી હેડક્વાર્ટર ખાતે રક્ષા શક્તિ યુનિવર્સિટીના ભરતી પૂર્વ તાલીમની પૂર્ણાહુતિ. વલસાડના ઓજર ગામે કૂવામાં પડી જતા ખેડૂતનું કરુણ મોત. વલસાડના ગુંદલાના પાતાળેશ્વર મહાદેવ મંદિરનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો. ગુજરાતની પેટા ચૂંટણીની તમામ બેઠકો ભાજપે કબજે કરતા પાર્ટી ભાજપ કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો. ખડકી હાઈવે ઉપર ઉમરસારીના વ્યક્તિનું ટ્રક અડફેટે મોત. ઉદવાડા રોડ પીકલા ગામની સીમમાં ઘાસથી ભરેલી ટ્રક સળગી ઉઠી. વાપી ભડકમોડા સુરપરમાંથી બુટલેગરની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર. હવે સમાચારો વિસ્તારથી. રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલ તારીખ 10 મેથી 6 જૂન સુધીના સંરક્ષણ સેવા તારીખ 6 મેએ પૂર્ણાહુતિનો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર મોગરાવાડી વલસાડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વલસાડ જિલ્લાના 8 અને નવસારી જિલ્લાના 15 તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કરી છે. આ સમાપન પ્રસંગે રક્ષા શક્તિ યુનિવર્સિટીના વલસાડ અને નવસારીના કોર્ડિનેટર કિન્નરીબેન દેસાઈ, વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, કાઉન્સિલર સોનલ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં તાલીમાર્થીઓને પ્રથમ દિવસે જનરલ નોલેજની ટેસ્ટ લેવામાં આવી હતી. કાઉન્સિલર છે અને આપણા આરએસઆઈ સાહેબ, દવેરા સાહેબ, એ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું અને મીડિયાના સૌ ભાઈઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. નગર સેવા વલસાડના પ્રમુખશ્રી પોતાનો કિંમતી સમય કાઢી અને આપણા વિદાય પ્રસંગમાં હાજર રહ્યા છે. તેમના તમારા વતી, કિન્નરીબેન વતી આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને હું ખૂબ આભારી છું. હું રક્ષા શક્તિ યુનિવર્સિટીની વલસાડ અને નવસારી ખાતેની જિલ્લાની કોર્ડિનેટર કિન્નરીબેન દેસાઈ. હમણાં અમારા રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા તારીખ 10 થી 6 તારીખ સુધી એક સંરક્ષણ સેવા દળમાં ભરતી થવા માટેની પૂર્વ તાલીમનો એક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. તે આજ રોજ પૂરું થાય છે અને આ તાલીમ વર્ગમાં 24 તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી અને સૌ પ્રથમ 10 તારીખે તેમનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો.
તેમાં તેઓના જે આ પરફોર્મન્સ હતું તેના કરતાં તાલીમ વર્ગ પૂર્ણ થયા બાદ તેઓનું પરફોર્મન્સ સારું જોવા મળ્યું અને તેઓના જનરલ નોલેજમાં માર્ક્સ વધારે જોવા મળ્યા અને આ તાલીમ વર્ગમાં એક વિદ્યાર્થી તાલીમાર્થી તાલીમ લઈને ભરતી માટે સિલેક્ટ પણ થયો છે અને આજરોજ તે અમદાવાદ ખાતે મેડિકલ માટે પણ ગયો છે. નમસ્કાર. વલસાડ નજીક આવેલા ઓઝર ગામે રહેતા એક ખેડૂતનું અકસ્માતે કૂવામાં પડી જતા તેઓને સારવાર અર્થે અત્રેની હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. વિગતો મુજબ ઓઝર ગામે ભીલ ફળિયા ખાતે રહેતા 49 વર્ષીય વલ્લભભાઈ અન્નાભાઈ પટેલ નામના ખેડૂત પશુઓ માટેનો ચારો લઈને ખેતરમાં આવેલા કૂવા નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ કૂવા નજીક માથે વજન હોય નમી પડતા તેઓ સીધા કૂવામાં પડી ગયા હતા, જેઓને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા વલ્લભભાઈનું સારવાર દરમિયાન કરુણ મોત થતાં સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. એકચ્યુઅલી શું કે ચાંદનો ભારો લઈને જતા હતા અને બાયપાસ રોડ કૂવાની બાજુમાંથી જતો હતો એટલે ભારો અચાનક કૂવાની સાઈડે લક્ષ્ય જતા અંદર કૂવામાં પડેલું છે. વલ્લભભાઈ સનાભાઈ પટેલ હા ચાલતા જતા હતા. વલસાડના ગુંદલા ઘોડોઈ ફાટક નજીક પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિરનો દ્વિતીય પાટોત્સવ નવયુવક મંડળ તેમજ ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ઉજવાયો હતો, જેમાં હોમાત્મક મહાલઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને ત્યારબાદ દર્શનનો લાભ લઈ દર્શનાર્થીઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિરમાં અમે ઘણા વર્ષોથી પૂજા કરીએ છીએ. આજે 20 વર્ષથી હું પૂજા કરું છું અને આજે તો વર્ષ ચાલે છે પાટોત્સવની રીતે બધા ઘણા ભાઈ બહેનો અમે સાથ સહકારથી કામ કરીએ છીએ. એમાં બધાનો સાથ સહકાર અમારો બધો છે. એમાં મોટો સહકાર અમારા સીતારામભાઈનો છે મોટો આધાર એનો, એના પર આખું મંદિર અમારું ચાલે છે. બહુ મોટી એમની આસ્થા છે ને આ મંદિર 90 દિવસમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એટલે આ મંદિર 90 દિવસમાં બનેલું છે એટલે બહુ મોટી આસ્થા કહેવાય. અને અમારા મંડળના પ્રમુખ સીતારામભાઈ પટેલ આ બાબતે બહુ સક્રિય છે અને કાયમ આ મંદિર પ્રત્યે એની ભાવના બહુ ઊંચી છે. પાટી શહેર ભાજપ સંગઠન દ્વારા બુધવારની મોડી સાંજે ગુજરાતની 6 પેટા ચૂંટણીના પરિણામમાં તમામ બેઠકો ભાજપે કબજે કરતા ખુશીમાં ભાજપના કાર્યકર્તાઓએ પારડી 4 રસ્તા ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ગુજરાતની 2 લોકસભા અને 4 વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ બુધવારની સવારે જાહેર થતા તમામ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાતા જીતની ખુશી પારડી શહેર સંગઠન ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પારડી 4 રસ્તા ખાતે સાંજે 6 કલાકે શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સંઘડિયાના નેજા હેઠળ મહામંત્રી વિજય શાહ, રાજુ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી સુમિત્રા પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ હર્ષદ ભંડારી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થઈ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. લોકસભાની 2 અને વિધાનસભાની 4 એમ 6 પેટા ચૂંટણીમાં ભારતનો જ્વલંત વિજય થયો એ 6 બેઠા એ ખુશીમાં અમે ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. વિદ્યાધનં સર્વધન પ્રધાનમ. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારની વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ,
બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ વડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, US, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી, બાઉન્સર, ન્યૂબોર્ન, જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે
પાસે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેગ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been %, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298.
From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 712 वापी दमन ब्रिज, वापी। फोन नंबर 8980830000, टेलीफोन नंबर 026065323004। And you are watching Satya News. વિરામ બાદ ફરી એક વખત સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાડી નજીક ખડકી હાઈવે ઉપર બુધવારની સાંજે 6:30 કલાકે હાઈવે ક્રોસ કરવા જતાં અજાણ્યા ટ્રક અડફેટે ઉમરસાડીના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। મૃતક ઉમરસાડી દેસાઈ તળાવ ફળિયા ખાતે રહેતા 50 વર્ષીય બચુભાઈ કાળીદાસ હળપતિ જેઓ ખડકી રેમન 4 રસ્તા હાઈવે પાસે રહેતા સંબંધી સોનાભાઈ હળપતિને ત્યાં મળવા આવ્યા હતા। ત્યારબાદ હાઈવે ઓળંગીને જતા સૌપ્રથમ એક અજાણ્યા ટ્રકે ટક્કર મારતા હાઈવે પર ફંગોળાઈ ગયા હતા અને પાછળથી આવી એક રાજસ્થાન પાસિંગની ટ્રકના ટાયર બચુભાઈ ઉપરથી ફરી વળતા ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના કારણે મુંબઈ અમદાવાદ હાઈવે થોડા સમય માટે થંભી ગયો હતો, પરંતુ તરત જ હાઈવે પોલીસ અને પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા ટ્રાફિકને કાબૂમાં કર્યો હતો અને મૃતકનો મૃતદેહ PM કરવા મોકલી આપવામાં આવ્યો હતો। જવા ગયો હતો, સામેથી ટ્રક આવે તો અડફેટમાં આવી ગયો, બીજી ટ્રક ચડી ઉંબરસાડી એની ખબર મળે કામ પર ગયો, એ પેલી બાજુ રોડ પાસ કરવા ગયા હતા। ઉદવાડા ગામ રોડ ઉપર આવેલ કીકલા સીમમાં બુધવારની રાત્રિના 10 વાગ્યાના સુમારે ઘાસની ગાસડીઓ ભરેલી ટ્રક અચાનક ઇલેક્ટ્રિક વાયરને અડી જતા ટ્રક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઉદવાડા નજીક કીકલા ગામના માર્ગ ઉપર ટ્રક ભરેલી ગાસડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તેના કારણે ઉદવાડાથી દમણ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। જો કે વાપી નગરપાલિકાના ફાયર લશ્કરો આગને કાબૂમાં લીધી હતી। બિલાવથી સુરેન્દ્રનગર ગાસડી ભરીને જતી ટ્રકમાં કીકલા માર્ગ પર બુધવારની રાત્રિના 10:30 કલાકે માર્ગ ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજ 20 તાર ગાસડી ભરેલી ટ્રક સાથે અથડાતા આગ ફાટી નીકળી હતી। અચાનક આગ લાગતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા। ટ્રકમાં આગ લાગવાથી ઉદવાડાથી દમણનો માર્ગ ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ બાબતે વાપી ફાયર પાલિકાના ફાયર લશ્કરો પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। વાપી નજીક સુલપડ ગામે ગત રાત્રિ દરમિયાન 12 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા કારણોસર માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવાયેલી હાલતમાં કહેવાતા સ્થાનિક બુટલેગરની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। વાપી ભડકમોડા સુલપડ વિસ્તારમાં ગત રાત્રિના 12:30 દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા સ્થાનિક રહીશ અને પોલીસ તંત્રમાં બુટલેગર તરીકે જાણીતા મુકેશભાઈ છોટુભાઈ કોળી પટેલને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ સત્યમ જનરલ સ્ટોરની બાજુમાં મળી આવતા ચર્ચા સાથે ભારે તર્ક વિતર્કનો વિષય બનવા પામ્યો હતો। જાણકારોના કહેવા મુજબ આંતરિક ખેંચતાણ અને અદાવતને કારણે હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં વાપી ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। હત્યાની ઘટના અંગે ફરિયાદ દિવ્યેશ કુમાર રણજીતભાઈ પટેલે આપતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મૃતકની બોડીને PM માટે રવાના કરી હતી। જોકે અચાનક બનેલી ઘટનાને પગલે કેટલાક બુટલેગરોમાં પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો હોવાનું કહેવાય છે। ઘટનાની વધુ તપાસ વાપી ટાઉન PI પરમાર કરી રહ્યા છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। મોગરાવાડી હેડક્વાર્ટર ખાતે રક્ષા શક્તિ યુનિવર્સિટીના ભરતી પૂર્વ તાલીમની પૂર્ણાહુતિ। વલસાડના ઓજર ગામે કૂવામાં પડી જતા ખેડૂતનું કરુણ મોત।
વલસાડના ગુંદલાવના પાતાળેશ્વર મહાદેવ મંદિરનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો. ગુજરાતની પેટા ચૂંટણીની તમામ બેઠકો ભાજપે કબજે કરતા પાર્ટી ભાજપ કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો. ખડકી હાઈવે ઉપર ઉમરસાડીના વ્યક્તિનું ટ્રક અડફેટે મોત. ઉદવાડા રોડ પીકલા ગામની સીમમાં ઘાસથી ભરેલી ટ્રક સળગી હતી. વાપી ભડકમોરા સુરપરમાંથી બુટલેગરની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.